પછી એક ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે શ્યામ રાજાણીના પણ અનેક ચહેરા સામે આવ્યા, જેમાં અપહરણથી લઈને ગર્ભ પરીક્ષણ અને તોડ કરવા સુધીના ડોક્ટરના અનેક રોલ સામે આવ્યા છે। ત્યારે આવો જોઈએ કોણ છે શ્યામ રાજાણી અને કેવા છે તેના કારનામા। શ્યામ રાજાણીના કેટલા ચહેરા, રાજાણીની કરતૂતનો પર્દાફાશ। મયુર મોરી ગુમ કેસમાં માર મારવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં શ્યામ રાજાણી મયુર મોરીને માર મારી રહ્યો છે અને તેની પાસેથી કંઈક કબૂલાત કરાવવા મથામણ કરી રહ્યો હતો। જો કે આ સમગ્ર ઘટના બાદ રાજાણીની અનેક કરતૂતોનો પર્દાફાશ થયો છે। રાજાણીના અનેક ચહેરાઓ સામે આવ્યા છે। ડોક્ટરની ડિગ્રી નકલી। રાજકોટમાં લાઈફકેર હોસ્પિટલ ધરાવતો શ્યામ રાજાણીની ડિગ્રી વિવાદોમાં આવી છે। શ્યામ રાજાણીની પૂર્વ પત્નીએ જ આક્ષેપ કર્યો છે કે રાજાણી પાસે ડિગ્રી ખોટી છે। રાજાણીએ BHMSમાં 1 વર્ષ જ અભ્યાસ કર્યો છે। અભ્યાસ સમયે જ બનાવડાવી MBBSની ડિગ્રી। BHMSના અભ્યાસમાં 2 વર્ષ નથી કર્યા પૂર્ણ, તેમ છતાં તે હોસ્પિટલ ચલાવે છે। રાજાણીની લંપટ લીલા। યુવતીઓ કરે છે સપ્લાય। રાજાણીની પત્ની એવા પણ આક્ષેપ કર્યા છે કે તેના પતિના અન્ય સ્ત્રીઓ સાથે પણ સંબંધ છે। એટલું જ નહીં, રાજાણી મોટા ડોક્ટરોને યુવતીઓ પણ સપ્લાય કરે છે। એ વસ્તુ પૂરી પ્રૂફ સાથે ખ્યાલ આવી છે કે કેરેક્ટર લેસ છે। ધેટ મીન્સ કે કોર્પોરેશનમાં ડોક્ટર ચુનારા, ડોક્ટર વિશાણી, ડોક્ટર રાઠોડ, બરાબર, આજે હેડ કહી શકાય આ બધા લોકોને પંકજ રાઠોડ, બરાબર, આજે કહી શકાય એ બધાને છોકરીઓ અને ડ્રિંક્સ એ સપ્લાય કરે છે અને ખુદ પોતાની હોસ્પિટલે આ જ ધંધો ચાલે છે। કેમ કે પેશન્ટ તો કોઈ દિવસ અમારી હોસ્પિટલે મેં જોયા નથી। આવે તો રેર કેસમાં કોઈ ઉઠતા રાતના આવ્યા હોય ઇમરજન્સી પેશન્ટ તો અને એની સાથે હવે રહી શકાય નથી, કેમ કે માર્કેટથી બહુ બધું મળ્યું છે। બહુ પ્રૂફ તો વાત જ જવા દો એટલા છે અને ખરેખર છે તેમ। અને કેટલા વાગે આ મહેફિલ થતી હોય? હા, મહેફિલ ક્યારે જામતી હોય ભાઈ? જનરલી રાત્રે, કેમ કે રાત્રે પેશન્ટ છે એવું કે એટલે અમને ઘરેથી તો નીકળી જાય એટલે આપણે કઈ ત્યાં બહાર રાતે જોવા તો ન જવાના હોય કે ક્યાં જાય છે ઘરવાળો, બરાબર। રાત્રે તે ટૂંકમાં નર્સિંગ સ્ટાફ ઓર્ડિનરની છોકરીઓ અલગ ભરીને રાખે। દર 3 મહિને સ્ટાફ ફેરવે। ઓર્ડિનરથી બધી છોકરીઓ જે ભણેલી હોય ને નર્સિંગનું થોડું એ બધી છોકરીઓ રાખે અને એ બધા હારે પોતે ચાલુ અને બહાર એ બધાને પૂરું પાડે। બહાર તો કામ પૂરું પાડવું પડે? કોર્પોરેશન વાળા પરમિશન હોસ્પિટલની એને આપી દીધી છે। ડિગ્રી એની પાસે છે નહીં અને કોર્પોરેશનની પરમિશન છે, સમજજો તમે, બરાબર। ડિગ્રી નથી એ પ્રૂફ એ ડાંગર કોલેજમાંથી આપણે કઢાવી શકીએ કે ભણ્યો જ નથી, 2 જ વર્ષ ગયેલો છે પછી નથી ગયો કોલેજ, બરાબર। ગર્ભ પરીક્ષણનો આરોપ। ડોક્ટર શ્યામ રાજાણી અગાઉ ગર્ભ પરીક્ષણના કેસમાં પણ ઝડપાઈ ચૂક્યો છે। રાજાણીની હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે મામલે રાજાણી પકડાઈ ચૂક્યો છે। કેદીઓને અપાવતો મેડિકલ પેરોલ। રાજાણી મોસ્ટ વોન્ટેડ ડોક્ટરોના સંપર્કમાં રહેતો હોવાનું પણ સામે આવ્યું છે અને જેલમાં રહેલા કેદીઓને બહાર નીકળવા માટે મેડિકલ પેરોલ અપાવતો હતો, જેમાં પ્રત્યેક કેદી પાસેથી 30,000 ઉઘરાવતો હતો। આ ઉપરાંત તેને હોસ્પિટલના 2 માળ પણ ગેરકાયદેસર ઊભા કર્યા છે। તો હોસ્પિટલની સાથે સાથે રાજાણી ફાઇનાન્સનું પણ કામ કરે છે। આ ઉપરાંત તેના સસરાની 2 ફેક્ટરી પણ પોતાના નામ કરાવી લીધી હોવાનું સામે આવ્યું છે। મયુર મોરીનું અપહરણ। ગુમ થયેલા મયુર મોરી પાસે ડોક્ટર શ્યામ રાજાણીના કોઈ પુરાવા છે અને તે પુરાવા મેળવવા માટે જ ડોક્ટરે તેનું અપહરણ કર્યું હતું અને કારમાં ગોંધી રાખીને માર માર્યો હતો। એવું પણ સામે આવ્યું છે કે શ્યામ રાજાણી તેની પત્ની સાથે થયેલા છૂટાછેડા માટે મયુર મોરીને જવાબદાર માને છે અને તેના માટે જ તેની પાસે કંઈક કબૂલાત કરાવતો હતો। હાલ તો પોલીસે શ્યામ રાજાણી સહિત 3ને દબોચી લીધા છે। જો કે શ્યામ રાજાણીની જે કરતૂતો સામે આવી છે ત્યારબાદ તેની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે, તો બીજી બાજુ પોલીસ પણ આરોપી પાસેથી મયુર મોરી ક્યાં છે તે કઢાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે। ક્રિમિનલ માટે ધવલ ગોંડલિયા સાથે